નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટેક જર્ની વિથ હિતેશ યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે જાણીશું કે રેશન કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે કરવું। તો સૌપ્રથમ આપણે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈશું, ત્યાર પછી ઓપન કરીશું। ત્યાર પછી અહીંયા આપણો લોગિન પિન દાખલ કરીને લોગિન કરીશું। લોગિન થયા પછી આધાર ઈ કેવાયસી ઉપર ક્લિક કરીશું। ત્યાર પછી આધાર ફેસ આરડીનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લઈશું। ત્યાર પછી ટિક માર્ક કરી આધાર કાર્ડની વિગત મેળવો તેના પર ક્લિક કરીશું। ત્યાર પછી અહીંયા રેશન કાર્ડ નંબર અને કેપ્ચર કોડ દાખલ કરી કાર્ડના સભ્યોની વિગત મેળવો તેના પર ક્લિક કરીશું। ત્યાર પછી અહીંયા સભ્ય પસંદ કરી આ સભ્યના આધાર ઈ કેવાયસી કરો તેના પર ક્લિક કરીશું। ત્યાર પછી ટિક માર્ક કરી ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરીશું। ત્યાર પછી આપણા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર 6 આંકડાનો ઓટીપી આવશે તે દાખલ કરીશું। ત્યાર પછી ઓટીપી ચકાસો તેના પર ક્લિક કરીશું। ત્યાર પછી ચહેરો કેપ્ચર કરો તેના પર ક્લિક કરીશું। ત્યાર પછી આપણો અહીંયા ફેસને કેપ્ચર કરી લઈશું। ત્યાર પછી આપણી બધી વિગત આવી જશે। પછી યસ આઈ વોન્ટ સેન્ડ ઈ કેવાયસી ડિટેલ એપ્રુવલ તેના પર ક્લિક કરીશું। મંજૂરી માટે વિગત મોકલો તેના પર ક્લિક કરીશું। ત્યાર પછી ઈ કેવાયસી એપ્રુવલ માટે ઓફિસમાં રિક્વેસ્ટ જશે। જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ